હેલો ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આજે છે 9 નવેમ્બર 2025 અને છે સન્ડે. મસ્ત રજા છે અને મેં પેલો આજે ભદ્રકાળી માતાના દર્શન કરવા હોય તો પાછળ જોઈ શકો બેકગ્રાઉન્ડ. સારા આરતી થશે. અહીંની આરતી બહુ મસ્ત થાય છે. દર્શન કરવા આવી ગયા. મસ્ત ઠંડી સ્ટાર્ટ થઈ ગઈ છે. બ્લોગમાં બન્યા રહેજો અને જો ચેનલમાં નવા તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો. દર્શન કરાવો. એક ભદ્રકાળી અહીંયા છે ને અન્નકૂટીઓ ને એ તમારે પૂનમના થાય આખા એક જ મંદિર એવું છે. આરતી માટે હેરિટેજ બ્લોકમાં આ વસ્તુ બધા કિલો છે. કેટલો જીવવાની જો મને એમ ના ભાઈ હેરિટેજ તમે હેરિટેજ બ્લોકમાં જાઓ તો બધું મજા આવે. બાકી જે બધું બજાર બધું ખાલી કરે ને આરતીનો સમય થઈ ગયો છે ને એટલે 10 વાગે સ્ટોપ કરી દીધા છે. આજીને કેળા એમ તો ખવડાવે છે. ઘર બાજુ ફ્રેન્ડ્સ આવી ગયા છે 10 બાજુ આવી ગયા છે ઘરે. મહેમાન આવવાના છે, રવિવાર છે ને એટલે. અને પછી છે ને આજે ગોયણીએ જમાડવાના છે. કારતક મહિનાને એમાં ગોયણી જમાડી છે ને એક વારથી ગોયણી જમાડવાના છે. ચલો નાસ્તો કરી લઈ. તો ફાફડા બારણ મરચાં કઢી ભાખરી સન્ડે બ્રેકફાસ્ટ. અમારા રિયા મેડમ તૈયાર થઈ ગયા. એવરી હે હાય કહી દો. અહીં આવતી રે. બોલા પડી ગયો ને કે બાબુ પડી ગયો. ચલો ચલાવો. જય શ્રી કૃષ્ણ કે તો પડી ગયું. ઊભું કરી દો બાબુને. સરસ. હવે ચલાવો. જો નીચે આવી ગયા છે. સાંડે છે ને બધા છોકરાનું બધા રાજા આજ અમારા દિયાંશ ભાઈ હિંચકા ખાય. દિયાંશ હાય કર દો. ને વરિયા બેન જો ઉતરી ગયા. શું કરે મમ્મી? બસ જો બેઠા છી. ગોયણી છે ને આજે? હો આજ ગોયણી કરી છે. સરસ. ચા નાસ્તો કરી આવ્યા મહેમાન આવ્યા? ના બસ તૈયારી છે. કીધું બરાબર. આવ્યો તો ફોન પર? ના અત્યારે નથી આવ્યો. તો અત્યારે તૈયારી છે. દીપને લગ્નમાં જવાનું એ તૈયાર થઈ ગયો. બરાબર બરાબર. સરસ લ્યો. બસ મામા બધા આવ્યા. બસ 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 શું કહો મામા? એ મામા આમ જોવો. તમે આવી ગયા ને યુટ્યુબ માં આવી જશો પછી. મામી ના એમની છોકરી જો. તો ફ્રેન્ડ્સ જો વાગી ગયો છે 1:30. આ લેટ થઈ ગયું થોડું કારણ કે જમવામાં એમાં, કારણ કે મહેમાન આવ્યા હતા ને ગોયણી હતી. જમી તમને મેનુ બતાવી દઉં. પૂરી છે, પાપડ, દાળ, ખમણ, સંભારો, સમોસા લાવ્યા હતા. ભાત, દાળ. જમી જશું આજે મસ્ત હળી. ફ્રેન્ડ્સ વાગી ગયા છે 9 અને જમી કરીને થઈ ગયા છે ફ્રી. મહેમાન આવ્યા હતા, જતા રહ્યા. અને અત્યારે બહાર જઈએ છીએ ડીમાર્ટમાં જવું છે થોડું. ફ્રેન્ડ્સ જો પહોંચી ગયા ડીમાર્ટમાં. રિયા મેડમ આવ્યા છે. અરે બેવ છે વી હે સ્ટાર્ટિંગ બ્રેડનું છે જોડી અંદર. હવે યાર બેસી દીધી જાય અને એને ઉતરી જવું.
સ્ટેશનરી સેક્શન કારણ કે હવે સ્કૂલો ખુલશે. અહીંયા ભીડ વધારે દેખાય છે. કંપાસ, લંચ બોક્સ ને બધું. ડ્રાયફ્રૂટમાં ઘણી બધી વેરાયટીઝ છે. દસ વાગે ટ્રાફિક ઘણો થાય, સન્ડે છે ને. મેગી જો કિડ્સ વેરમાં આવ્યા છે. શર્ટ ને બધું ઘણું બધું છે વેરાયટી. હા પ્રિયા મેડમે લઈ લીધું એક શર્ટ. ક્યાં પ્રિયા શું લીધું? અરે વાહ કોકરી સેક્શન. મગની એટલી બધી વેરાયટી છે ને. ડિનર સેટ ને પ્રિયા મેડમ ઢીંગલી લઈને બેસી ગયા છે. લેવાની તારે? આ બધા પર્સ સેક્શન છે અહીંયા. ટોય સેક્શન આ બ્લેન્કેટ બધું શિયાળા માટે. હાલો જવા દે. ચાલો જઈએ, ક્લોઝિંગ ટાઈમ થઈ ગયો છે. જો કેટલા બિલિંગ કાઉન્ટર ચાલુ છે. ચેકઆઉટ કરી લઈએ. નીકળી ગયા છે બહાર અને રિયાના જ મજા પડી ગઈ છે. સ્પીડ ઓછી થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ બસ ડીમાર્ટમાંથી નીકળી ગયા કારણ કે 10:15 જેવું થયું ને એટલે પછી ચેકઆઉટ કે કરવાનું કારણ કે પછી લોકોને ક્લોઝિંગ કરવાનું હોય ને એટલે બસ આજનો બ્લોગ અહીંયા જ કમ્પ્લીટ કરતો. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય, ટેક કેર.